હવે હું હવે હામ હું જોશો મૂકને વિડિયો તો એ ભાઈ બોલ ને ભાઈ. મારે તને પ્રશ્ન પૂછવો છે. બોલ ને. હા મેં ઓલા તારા છે હા મને તો આમાં દેખાતો નથી. એમાં હા નહીં દેખાણો દેખાણો. દેખાણો. હા એ જે તારા કયો આવડા તારો ને. હા 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 એ જે તારો છે હા અને મને રહસ્ય તો કે કહું હો ભાઈ વિચારી લો 2 મિનિટ. જો ભાઈ હું તને શું કહું. હા તારા છે ને હમ. હે એ આપણે જે પૃથ્વી આપણે બ્રહ્માંડ નું નામ સાંભળ્યું ને. સાંભળ્યું તો છે કોક દીપ હા. હોય કેવું એ ન ખબર. બ્રહ્માંડ જેવું જ તે એક ઈ છે. અહીંયા ભાઈ હું અહીંયા બોલું છું. अच्छा हमको सिखा रिया है अच्छा ઠીક. એ બ્રહ્માંડ જેવું જ છે પણ એનું નામ તારો આપ્યો છે પણ છે નહીં તારો. अबे क्या बोल रहा है पिलियन बोल એમાં એવું છે કે અહીંયા જેમ બ્રહ્માંડ છે ને એમ જ ઈ કેટલા બધા કરોડોની સંખ્યામાં બ્રહ્માંડો છે. જેમ અહીંયા આપણી પૃથ્વી છે સૂરજ છે મંગળ ગ્રહ શુક્ર શનિ એવા ગ્રહ છે ને એમાં ન્યાય તે ફરતે ગ્રહો છે જેના નામ મને નથી આવડતા. હું તમને એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલને હવે આગળ વાત જ કરવી. જેમ અહીંયા આપણે માનવ સવી ટેકનોલોજી વધી ગઈ છે એટલે આનું નામ પૃથ્વી પાડ્યું છે. ન્યાય તેવા એક ગ્રહ છે પણ ત્યાં ટેકનોલોજી ને એવું બધું નથી એટલે ત્યાં પ્રાણીઓનો વાસ થતો હોય છે. અને એવો એક તારો નથી એવા અનેક તારાઓ છે. તમારી ભાષામાં ગ્રહો. એમાંથી જો ઓલો તારો દેખાય ને તમે જે હમણાં મને પૂછો અહીંયા એ ભાઈ તારો દેખાડું છું. તારો એને જોયો જ છે. તમે હમણાં જે મને તારો બતાવ્યો ને હે એ બ્રહ્માંડમાં છે ને એક અલગ અલગ કેટલા સૂર્યો આપણે અહીંયા દેખાય એક સૂર્ય નથી. તારામાં બ્રહ્માંડો છે ને એમાં અલગ અલગ સૂર્યો છે. અને ઈ તમે મને જે તારો બતાવ્યો ને હે એમાં એલિયનનો વાસ થાય છે ને ટેકનોલોજી છે ભારત કરતા વધારે છે. સમજાય એમ છે. ખબર પડી કે ને તમને. હા તારાની હો બ્રહ્માંડ કહેવાનું એને. બરોબર છે આવજો.